છો ને એમાં તમે એવું પણ આવશે કે ડુપ્લિકેટ તમે ન રાખી શકો. ઓકે, તો લિસ્ટમાં આપણે અહીંયા ડુપ્લિકેટ રાખી શકીએ. પેલું થઈ ગયું. પછી તો કે ઓર્ડર. ઓર્ડર એટલે કે ધીસ લિસ્ટ ની અંદર તમે લિસ્ટ બનાવ્યું તો પેલા એપલ આવ્યું, બનાના આવ્યું, ચેરી આવ્યું, તો એની એક આખી હરોળ જ રહેશે. એ અસ્તવ્યસ્ત નહીં થઈ જાય. હવે એપલ ની ઇન્ડેક્સ છે ને, એપલ ને નંબર એ 0 થી સ્ટાર્ટ થશે. એપલ ને 0 નંબર આવી ગયો તો એ ફિક્સ થઈ ગયું. તમે લિસ્ટ ની અંદર નો 0 આઈટમ પ્રિન્ટ કરાવશો ને એટલે એપલ જ પ્રિન્ટ થશે. 1 નંબર નો આઈટમ પ્રિન્ટ કરાવશો ને તો ત્યાં બનાના જ પ્રિન્ટ થશે. અને 3 નંબર નો સોરી 3 ને 2 નંબર ની આઈટમ પ્રિન્ટ કરાવશો ને તો ચેરી તમારી પ્રિન્ટ થશે. એ હમણાં જોશું આપણે કે ભાઈ કઈ રીતના આપણે ઇન્ડેક્સ વાઇઝ એને પ્રિન્ટ કરાવી શકીએ. તો અહીંયા નીચે જો સર એ બધું ટાઈપ કરીને દીધું છે કે ચેન્જેબલ નો શું મતલબ થાય, ઓર્ડર નો શું મતલબ થાય અને અલાઉડ ડુપ્લિકેટ નો શું મતલબ થાય. તો આપણે એકવાર આપણે પાયડોટમાં હોવી જાય અને આના લગીનમાં આપણે એકવાર કોડ કરીને જોઈએ. હવે પેલા તો પ્રિન્ટ ની અંદર આપણે લખી નાખી કે ટુડે we will learn list. ઓકે, લિસ્ટ અહીંયા બનાવી દીધું. ઓકે, હવે પછી અહીંથી નવો ડેટા આપણે એક વેરિયેબલ બનાવશું જેનું નામ હશે માય લિસ્ટ. અને જેમ કીધું કે ભાઈ લિસ્ટ બનાવવું ને તો સ્ક્વેર બ્રેકેટ જોશે આપણે. તો સ્ક્વેર બ્રેકેટ આપણે યુઝ કર્યું. હવે ધારો કે હું પેલું આઈટમ શું રાખું, ગમે નામ ધારો કે એપલ જ રાખી, એપલ. ઓકે, હવે મારે બીજી આઈટમ એમાં સ્ટોર કરવી છે તો બીજી આઈટમને અલગ કેમ પાડવું, તો કે અલ્પવિરામથી. અલ્પવિરામથી અલગ પાડી. હવે જેમ મેં કીધું કે લિસ્ટની અંદર તો બધું સ્ટોર થાય, ફ્લોટિંગ પોઈન્ટ થાય, ઇન્ટીજર થાય અને સ્ટ્રિંગ પણ થાય. તો બીજી આઈટમ હું ઇન્ટીજર રાખું અને ત્રીજી આઈટમ હું ફ્લોટિંગ પોઈન્ટ રાખું અને પાછું હું એક સ્ટ્રિંગ એમાં ઉમેરી દઉં. અને આ જો સ્ટ્રિંગમાં છે ને સ્પેશિયલ કેરેક્ટર રાખું. ધારો કે હું સેવ @ કરી નાખું એટલે આમાં આવી ગયું આપણું એક્સ્ટ્રા કેરેક્ટર પણ આવી ગયું અને સ્ટ્રિંગ પણ આવી ગયું. ઓકે, તો હવે આનો ટાઈપ આપણે પ્રિન્ટ કરી પ્રિન્ટ અને ટાઈપ ઓફ માય લિસ્ટ. સમજ્યા? ટાઈપ ઓફ માય લિસ્ટ. ઓકે, તો હવે આપણે જોશું કે ભાઈ માય લિસ્ટ મેં બનાવ્યું એનું ડેટા ટાઈપ શું છે. હવે હું આ રન કરું તો આવી ગયું ક્લાસ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ. સમજણમાં આવી ગયું બધાને કે ભાઈ એ લિસ્ટ નામનો વધારાનો ડેટા ટાઈપ આજે ભણી છે એ ઓલરેડી પાયથનમાં બિલ્ટ ઇન જ હોય છે. નવેસરથી બનાવવું નથી પડતો આપણે. ઓકે, સમજી ગયું એ લગીનું બધાને? યસ સર. ઓકે, તો હવે મેં તમને કીધું તું કે ભાઈ લિસ્ટમાં છે ને ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય એટલે કે લિસ્ટની અંદર જે પહેલી આઈટમ હોય ને પહેલી આઈટમ એને 0 અંક આપવાનો, બીજી આઈટમ હોય ને એને 1 અંક આપવાનો, બીજી આઈટમ હોય એને 2 એકમ કેવાય 2 અંક આપવાનો. એ કેમ? તો કે હું અહીં લખી દઉં તમને કે જો હું અહીંયા કોમેન્ટ કરી દઉં કે ઇન્ડેક્સ ઇન લિસ્ટ. તો કે કેમ હોય? તો કે અહીંયા હશે આપણું લિસ્ટનું નામ એટલે કે વેરિયેબલનું નામ હશે. ઉપર આને કમેન્ટ કરી દઉં. હવે અહીંયા લિસ્ટનું નામ હશે, પછી સ્ક્વેર બ્રેકેટથી આપણે લિસ્ટ બનાવશું. હવે પહેલી આઈટમ આપણી શું હશે? તો કે આઈટમ 1. ઓકે,
આઈટમ 1. પછી આવશે આપણી બીજી આઈટમ 2. હું એક ઇન્વર્ટેડ કોમા નથી કરતો, તમે સમજી જજો કે ભાઈ સ્ટ્રિંગ જોતું હોય આપણે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું ન જોતું હોય તો આપણે એમને પણ લખી શકીએ. ધારો કે નંબર આપણે લખવું હોય તો ઇન્વર્ટેડ કોમામાં આપણે યુઝ નથી કરતા. ઓકે, તો બીજી એક આઈટમ એડ કરી દો, જે છે આપણી આઈટમ 3. ઓકે, તો હવે આ આઈટમને નંબર કેમ આપવાનો? હા, આઈટમને આપણે નંબર કેમ આપવાના? તો કે પાયથન છે ને, પાયથન એ નંબર આપવાનો 0 થી સ્ટાર્ટ કરે. આપણે કેમ 1 થી સ્ટાર્ટ કરી કે ભાઈ મારી પાસે 50 ચોપડા છે તો 50 ચોપડા પર ક્યાંથી ગણી? તો કે 1 2 3 4 7 8 એમ. પણ પાયથન છે ને, પાયથન એ છે ને 0 થી ગણવાનું સ્ટાર્ટ કરે. 0 થી એટલે કે પેલા 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4 એમ. તો અહીંયા છે ને આની ઇન્ડેક્સિંગ કેમ થશે? જો હું અહીં કોમેન્ટ કરી દઉં એટલે તમને બધાને ખ્યાલ આવી જશે. ધારો કે ઉપરનું જ છે, એને કેમ નંબર આપ્યા હશે? તો યુઝ્યુઅલી તો જે આઈટમ નંબર 1 છે ને એનો 0માં નંબર, એનો 0માં નંબર, એના પછીની આઈટમ આવે ને એ પહેલી આઈટમ, એના પછીની આઈટમ આવે ને એ બીજા નંબરની આઈટમ, એના પછી આવે એ ત્રીજા નંબરની આઈટમ. એવી રીતના એન સુધી તમે આમાં આઈટમ સ્ટોર કરી શકો. ઓકે, એટલે કે મારે જો આઈટમ 1 પ્રિન્ટ કરાવી હોય ને મારા લિસ્ટમાંથી, ધારો કે અહીંયા માય લિસ્ટની અંદર એપલ લખ્યું છે અમે, તો એપલ કયા ઇન્ડેક્સ ઉપર હશે? તો કે 0 નંબર ઉપર. 1 2 3 નામે જે મેં ઇન્ટીજર સ્ટોર કર્યું છે ને એ હશે 1 નંબર ઉપર. 3.14 સ્ટોર કર્યું છે ને એ હશે 2 નંબર ઉપર. અને જે એના પછીની સ્ટ્રિંગ મેં એડ કરી છે એ હશે મારું 3 નંબર ઉપર. ઓકે, એ આપણે જોઈ લઈએ. ચાલો આપણે જોઈ લઈએ કે ભાઈ પ્રિન્ટ માય લિસ્ટ, માય લિસ્ટ. હવે માય લિસ્ટ ની અંદરનું કંઈ પણ આપણે જોતું હોય તો એના માટે પણ આપણે સ્ક્વેર બ્રેકેટનો જ યુઝ કરી. હવે માય સ્ક્વેર ની અંદર 0માં નંબરે જે વસ્તુ પડી છે ને એ મારે જોઈ છે, તો હું આવી રીતના લખી શકું. તો ભાઈ માય લિસ્ટ એની અંદર 0 નંબરે જે આઈટમ પડી છે ને, 0 નંબર ઉપર જે આઈટમ સ્ટોર છે ને એ મારે આઉટપુટમાં જોઈએ છે. તો અહીંયા આઉટપુટ દેખાડું તમને. જો આવી ગયું એપલ. તમને સમજણ પડી કે જો આપણે બેઝિકલી શું કરતા હોય કે એક નંબરથી કાઉન્ટેશન ચાલુ કરતા હોય, પણ પાયથન છે ને, પાયથન એ 0 થી સ્ટાર્ટ કરે છે. ખબર પડી તમને અહીંયા સુધી? હજી આપણે બધી આઈટમ એકવાર પ્રિન્ટ કરાવી જોઈએ એટલે તમને આઈડિયા આવી જાય. તો પ્રિન્ટ માય લિસ્ટ, માય લિસ્ટ 1. ઓકે, પછી પ્રિન્ટ માય લિસ્ટ એની અંદર કેટલામી આઈટમ? કે મારે બીજા નંબરની આઈટમ છે, તો હું અહીંયા 2 પ્રિન્ટ કરીશ. ઓકે, હવે આને એકવાર આપણે રન કરી જોઈએ. આવે છે? ઉભા રહ્યો, હું તમને છે ને લિસ્ટ પણ પ્રિન્ટ કરાવું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આ લાઈનમાં જ પ્રિન્ટ થાય છે કે નથી થતી. તો પ્રિન્ટ માય લિસ્ટ. ઓકે, જો પહેલા નંબર ઉપર છે એપલ, બીજા નંબર ઉપર છે 1 2 3, ત્રીજા નંબર ઉપર છે 3.14. થોડાક ફોન સાઈઝ નાના કરી દો એટલે તમને દેખાય કે ભાઈ એક જ લાઈનમાં તમારું લિસ્ટ પ્રિન્ટ થયું છે. થોડીક વાર માટે નાના કરી દો. જો છે ને, પેલા ડેટા ટાઈપ નો પ્રકાર પ્રિન્ટ થયો, પછી આખું લિસ્ટ પ્રિન્ટ થયું, અને પછી એ લિસ્ટમાં કઈ કઈ રીતે એમાં સ્ટોર થયેલું છે ને કયા નંબરે, એ આપણે એક એક કરીને અલગ કાઢ્યા.
સમજો પડી અહીંયા સુધી બધાને? ક્લિયર એટલું? યસ સર. યસ સર. હવે ઓકે ડન. તો હવે બીજો પોઈન્ટ શું હતો કે ભાઈ આની અંદર તમે ડુપ્લિકેટ એન્ટ્રી પણ કરી શકો. ડુપ્લિકેટ મતલબ કે ધારો કે હું પાછું હજી એકવાર એપલ કરી દઉં, તમારે એવા ડેટા ટાઈપ આવશે કે જેમાં છે ને તમે ડુપ્લિકેટ એન્ટ્રી નહીં કરી શકો. લિસ્ટમાં તે પોસિબલ છે. હવે હું અહીં પાછું એપલ કરી નાખું, એપલ, તો પણ તે પ્રિન્ટ થશે અને એનો નંબર છે ને 0 નહીં હોય, એનો નંબર ચોથો જ હશે, કેમ કે એ ચોથા નંબરે છે. ઓકે, એટલે નંબરમાં પણ ફેર નહીં પડે. પહેલા નંબરે એપલ છે અને બીજા નંબર ચોથા નંબરે પણ એપલ છે. જો હું તમને પાછું પ્રિન્ટ કરીને પણ દેખાડું કે બે એપલના નંબર અલગ અલગ જ રહેશે, એટલે કે એની ડુપ્લિકેટ એન્ટ્રી બની ગઈ. મારી લિસ્ટ છે એની અંદરની ચોથા નંબરે શું રહેલું છે એ મારે જોવું હોય એટલે ચોથો હું એમાં ઇન્ડેક્સ નાખીશ. ઓકે, ચાલો આપણે રન કરીએ. જો પહેલા એપલ આવ્યું, પછી 1 2 3 પછી 3.5, પછી એપલ. જો એટલે ચોથા નંબરે એપલ છે અને 0માં નંબરે એપલ છે. એ શું સાબિત કરે છે કે ડુપ્લિકેટ એન્ટ્રી પણ પોસિબલ છે. તો બીજા બધા તમે ડેટા ટાઈપ ભણશો ને એમાં એવું હશે કે તમે પાછળથી તમે એમાં નાખશો ને એપલ ઇન ધ સેન્સ કે ડુપ્લિકેટ એન્ટ્રી પણ તમે નાખશો ને તો તે એને સૌથી પહેલી જ્યાં એન્ટ્રી થઈ હશે ને એ આઈટમની એ એક જ વેલિડ ગણશે, બીજી ગણશે જ નહીં. એટલે બધું મિક્સ કરી દેશે. ધારો કે અહીંયા કેમ મેં લખ્યું કે ભાઈ મારી લિસ્ટની અંદર ચોથું પણ એપલ જ છે તો એ પ્રિન્ટ કરાવો, એવી રીતના ઓમાં આગળ જતા નહીં કરે. એવા બીજા ડેટા ટાઈપ પણ હોય, એ તમે આગળના સેશનમાં ભણશો. ઓકે, તો સર અહીંયા આ સેવ સુધી એટ ધ રેટ કેમ આવ્યું નહીં? 3.40 પર. હા, જો તમે ક્યાં પ્રિન્ટ કરાવ્યું જોજો તમે 1 સેકન્ડ. જો પેલા મેં 0 આઈટમ સેવ પ્રિન્ટ કરાવી, પછી 1 નંબરની પ્રિન્ટ કરાવી, પછી 2 નંબરની કરાવી. હા, પણ એ કેટલામાં નંબરે છે તમે ગણી કયો છે? એપલ 0 કહેવાય, 1 2 3 1 કહેવાય, 3.14 2 નંબરની કહેવાય. તો સેવ એટ ધ રેટ કયું કહેવાય? ત્રીજા નંબરની કહેવાય? કહેવાય કે ન કહેવાય? હા સર. હા, તો મેં જો નીચે બધા પ્રિન્ટ સ્ટેટમેન્ટ લખ્યા, એમાં ત્રીજા નંબરનું કઈ પ્રિન્ટ કરાવ્યું છે? સર અવાજ કપાઈ ગયો છે. ઓકે, હવે આવ્યો? હેલો, હા સર, આવે છે. આવ્યું? હા, તો હું શું કઉ છું કે એપલ છે એ 0માં નંબરે છે, 1 2 3 છે એ 1 નંબરે છે, 3.14 છે ને એ થર્ડ નંબરે છે, અને જે સેવ એટ ધ રેટ વાળી સ્ટ્રિંગ છે ને એ ત્રીજા નંબરે છે. તો ત્રીજા નંબરની સ્ટ્રિંગ છે ને એ લિસ્ટની આઈટમ એ મેં પ્રિન્ટ જ નથી કરાવી. જો આ નીચે આ સ્ટેટમેન્ટ જો, આ મેં આટલા પ્રિન્ટ કરાવ્યા, તો એમાં ત્રીજા નંબરની આઈટમ મેં પ્રિન્ટ કરાવી છે? નો સર. હા, એટલા માટે જો હવે હું પ્રિન્ટ કરાવું એટલે તમે ઉપર નીચે પણ કરી શકો. ધારો કે હું અહીંયા 4 ની નીચે હું 3 પ્રિન્ટ કરાવું, ધારો કે પ્રિન્ટ માય લિસ્ટ, કેટલામાં નંબરની એન્ટ્રી? તો કે 10, ત્રીજા નંબરની. તો હું એ પ્રિન્ટ કરાવું તો સેવ એટ ધ રેટ એ સૌથી નીચે પ્રિન્ટ થશે. જો થયું કે ન થયું? થઈ ગયું ને? થઈ ગયું? હવે કઈ ક્વેશ્ચન? હા સર. હા બોલો, હા સર. ક્વેશ્ચન છે તમને? અચ્છા, સમજાઈ ગયું એમ. ઓકે, નો પ્રોબ્લેમ. હવે જો તમારે એક એક આઈટમ પ્રિન્ટ કરાવી હોય ને
એક એક આઈટમ તો તમે ગમે તેમ કરાવી શકો. મેં કેમ કરાવી કે ભાઈ મારે લિસ્ટની અંદરની પેલી એન્ટ્રી છે, એન્ટ્રી એટલે કે પેલી આઈટમ છે એ પ્રિન્ટ કરાવી, તો એ પ્રિન્ટ થઈ ગઈ. બીજી તો બીજી પ્રિન્ટ થઈ ગઈ, ત્રીજી તો ત્રીજી પ્રિન્ટ થઈ ગઈ. ઓકે, તો હવે આવું મારે નથી કરવું. મારે 2-3 લાઈનના કોડમાં જ એવું બધું કરી નાખવું છે. તો હવે હું શું કરીશ, તો કે અહીંયા ફોર લૂપ વાપરીશ. ફોર લૂપ તમે ભણી ગયા ને? હલો. હા સર. હા સર. ઓકે, તો હું હે ને શું કરીશ કે ફોર આઈ ઇન માય લિસ્ટ. ખબર પડી મેં શું લખ્યું? કે ભાઈ હું આઈ એવું ધારું છું, અને આઈ છે ને એ માય લિસ્ટની અંદરના આઈટમ છે. એટલે માય લિસ્ટની અંદર જેટલી આઈટમ છે ને એ છે ને હું પ્રિન્ટ કરાવું છું. શું કરાવું છું? પ્રિન્ટ કરાવું છું. અહીંયા પ્રિન્ટ કરાવી અને અહીંયા હું છે ને સ્લેશ એન મૂકી દઉં, એટલે જેનાથી શું છે નવી લાઈનમાં પ્રિન્ટ થશે, એટલે તમને દેખાશે કે બધી એન્ટ્રી પ્રિન્ટ થાય છે. ઓકે, તો હવે જો એકો એક આઈટમ પ્રિન્ટ થઈ જશે. જો લાઈનમાં થઈ ગઈ. સોરી નહીં, આમાં જરૂર નહીં પડે, કેમ કે ફોર લૂપ ની અંદર છે ને આપણે એટલે ફોર લૂપમાં તો એક પ્રિન્ટ સ્ટેટમેન્ટ નવી લાઈનમાં જ આવે છે. તમે કેમ બોલો પ્રિન્ટ શું કેવાય પેટર્ન પ્રિન્ટ કરાવતા હતા સિમ્બોલ વાળી, તો એમાં તમે નવી લાઈન ઉમેરતા હતા. ઓકે ઓકે, તો હું આ ફોર પ્રિન્ટ કરાવું. તો જો હવે આ લાઈનમાં આવી ગયું. ઉભા રહ્યો, પેલા ઉપરનું કોમેન્ટ કરી દો એટલે તમને લોકોને નડે નહીં, દેખાય ક્લિયરલી એકદમ. એક આ ટાઈપ રાખવું અને આ બધી આઈટમ ડિલીટ કરી દો. ઓકે, હવે મેં એક પણ આઈટમ અહીં પ્રિન્ટ કરાવી નથી, ખાલી લિસ્ટ પ્રિન્ટ કરાવ્યું અને ડેટા ટાઈપનો પ્રકાર ટાઈપ કરાવ્યો. અને ફોર ની મદદથી મેં એકો એક આઈટમને નંબર વાઇઝ મેં પ્રિન્ટ કરાવ્યું. તમે એક ગર્લે મને પૂછ્યું હતું ને કે ભાઈ પછી સેવ કેમ પ્રિન્ટ ન થયું, કેમ કે મેં ત્યાં નંબર વાઇઝ નતું પ્રિન્ટ કરાવ્યું. હું એક એક પ્રિન્ટ કરાવતો હતો અને આડા પ્રિન્ટ કરાવતો હતો. પણ ફોર ની અંદર છે ને બધું તમે એક વાર સિક્વન્સ વાઇઝ તમે એમાં પ્રિન્ટ કરાવી શકો. ઓકે, સમજાઈ ગયું અહીં સુધી બધું? હા સર. ઓકે, તો પીપીટી પર આપણે પાછા જઈએ. જો અહીંયા પણ એમ જ છે કે જો ધીસ લિસ્ટ નામનું એક લિસ્ટ બનાવ્યું, એની અંદર સ્ટ્રિંગ સ્ટોર કરી અને એનું આઉટપુટ લીધું. પછી એને લિસ્ટને પ્રિન્ટ કરાવ્યું. લિસ્ટને પ્રિન્ટ કરાવ્યું તો એ સ્ક્વેર બ્રેકેટની અંદર આઉટપુટ મળ્યું. એટલે સ્ક્વેર બ્રેકેટની અંદર આઉટપુટ મળે ને એટલે સમજી લેવાનું કે એ લિસ્ટ છે. ઓકે, હવે યસ સર. ઓકે, તો હવે છે ને લિસ્ટ લેન્થ એટલે કે લિસ્ટની અંદર કેટલી આઈટમ છે એ આપણે જોવું હોય ને. હા, તો ઠીક છે કે મેં 2 કે 3 જ આઈટમ નાખી, પણ તમે મોટા મોટા પ્રોગ્રામ કરો ને ત્યાં શું હોય કે ઘણી બધી આઈટમ હોય, ઘણી બધી. તો હવે એ લિસ્ટને તમે આઈટમ ગણવા તો ના બેસો. આ તો તમને દેખાય છે કે ભાઈ 1 2 3 4 ને 5 એન્ટ્રી છે મારી પાસે, તો એ તો તમે ગણી શકો. પણ જ્યારે ઘણા બધા એલિમેન્ટ આની અંદર હોય ને આઈટમ, તો ત્યારે તમારે એની અંદર કેટલા શું કેવાય આઈટમ છે ને એ જાણવું હોય ને, તેના માટે ફંક્શન છે. એ છે ને અહીં આપણે જોઈ કે ભાઈ હું છે ને એને વેરિયેબલમાં સ્ટોર કરી દઉં કે ભાઈ લેન્થ નામના વેરિયેબલમાં એને સ્ટોર કરી દઉં. શું સ્ટોર કરી દઉં? એ નંબર કે જે એ મને આપશે. ઓકે, તો હું અહીં શું કરું કે લેન નામનું ફંક્શન હોય ને એની અંદર તમારે તમારું લિસ્ટ નાખવાનું. ધારો કે અહીંયા મારું લિસ્ટ શું છે, તો કે માય લિસ્ટ. લેન લખીને એના કાઉન્સની અંદર તમારે તમારું લિસ્ટ નાખવાનું. એટલે ઈ તમને શું આઉટપુટમાં દેશે, તો કે એની અંદર રહેલી આઈટમ કેટલી આઈટમ ઈ તમને પ્રિન્ટ કરાવશે. હું અહીંયા પ્રિન્ટ કરાવું
કોને તો કે લેન્થ ને, કેમ કે લેન્થ ની અંદર બધા નંબર ગયા હશે. મેં વેરિયેબલ બનાવ્યું ને, લેન્થ નામનો વેરિયેબલ બનાવ્યું અને એમાં શું સ્ટોર કર્યું તો કે લિસ્ટની અંદર કેટલી આઈટમ છે એ. એટલે આ ઇન્વર્ટેડ કોમાની જરૂર નહીં પડે કેમ કે હું વેરિયેબલ પ્રિન્ટ કરાવું છું. એટલે લેન્થ એટલે આની અંદર 5 ઘટકો છે. તો 5 આવી ગયા, જો એપલ ની નીચે 5 આવ્યા. સમજાણું? યસ સર. ઓકે. આ તો શું છે કે મેં વેરિયેબલમાં સ્ટોર કરાવીને કર્યું, પણ એની જગ્યાએ પણ જો તમે ડાયરેક્ટ પ્રિન્ટની અંદર લખી નાખો ને તો એ થોડુંક ઈઝી પડશે. મને લાગ્યું કે ભાઈ કોક ઘણાને ન સમજાણું કે ભાઈ મેં વેરિયેબલ ની અંદર લખ્યું ને એ ન સમજાણું. ઓકે, તો આપણે ડાયરેક્ટ પ્રિન્ટમાં પણ તમે લખી શકો કે ભાઈ પ્રિન્ટ ની અંદર લેન, લેન ની અંદર શું નાખવાનું કે આપણું લિસ્ટ, માય લિસ્ટ. ઓકે, તો આની અંદર શું પ્રિન્ટ થાય છે તો કે 5 નંબર. જો આવી ગયું ને, સાદું સિમ્પલ. હવે સમજાઈ ગયું બધું? સમજાણું યસ બધું? સર. હા સર. ઓકે, તો આપણે લિસ્ટ જોઈ લીધું. અને પછી શું છે તો કે મલ્ટિપલ ડેટા ટાઈપ ઇન લિસ્ટ. જેમ કે મેં તમને પહેલા જ કીધું કે લિસ્ટની અંદર તમે સ્ટ્રિંગ સ્ટોર કરી શકો, નંબર સ્ટોર કરી શકો, ફ્લોટ પણ સ્ટોર કરી શકો, એટલે કે બધા ડેટા ટાઈપ તમે એની અંદર સ્ટોર કરી શકો. લિસ્ટ બન્યું જ એવા માટે છે. ઓમાં તમારે શું થતું હતું કે ઇન્ટીજરમાં ખાલી તમે નંબર જ કરી શકો, સ્ટ્રિંગ ની અંદર તમે ખાલી લાઈન કે વર્ડ જ કરી શકો. એની બદલે અહીંયા શું થાય છે કે માય લિસ્ટ ની અંદર તમે બધા ડેટા ટાઈપના બધા ડેટા ટાઈપના એક ગમે તેટલી એન્ટ્રી આમાં કરી શકો છો. ઓકે, એ કહેવા માંગે છે મલ્ટિપલ ડેટા ટાઈપ ઇન લિસ્ટ. A list with strings, integer and boolean values. બુલિયન વેલ્યુઝ ખબર છે? કોને કોને ખબર છે બુલિયન વેલ્યુઝમાં શું શું આવે? સર કપાઈ જાય છે હવે સર. વેઇટ. હેલો, હવે આવે છે મારો અવાજ? કપાઈ જાય છે સર. હજી કપાય છે? વેઇટ. હવે આવે છે? હવે એકદમ હવે ક્લિયર આવે છે મારો અવાજ? હાલો, હા સર હવે આવે છે. આવે છે ને? હા સર. ઓકે, તો આ મલ્ટિપલ ડેટા ટાઈપ ઇન લિસ્ટમાં શું જોયું આપણે કે લિસ્ટની અંદર તમે સ્ટ્રિંગ પણ ભરી શકો, સ્ટ્રિંગ પણ સ્ટોર કરી શકો, ઇન્ટીજર પણ સ્ટોર કરી શકો અને ફ્લોટ પણ સ્ટોર કરી શકો. હવે અહીંયા બુલિયન વેલ્યુઝ લખ્યું છે. બુલિયન વેલ્યુઝમાં કઈ વેલ્યુઝ આવે કોને ખબર છે? સર બુલિયન વેલ્યુઝમાં ઈમેલ, નેમ. ના, જો બુલિયન એટલે શું થાય, બુલિયન ની અંદર બે જ વેલ્યુ આવે. બુલિયન ડેટા ટાઈપ તમારે આગળ આવશે. બુલિયન ડેટા ટાઈપમાં છે ને બે જ વેલ્યુ હશે. સર ટ્રુ અને ફોલ્સ. હા, ટ્રુ અને ફોલ્સ. જો ટ્રુ અને ફોલ્સ, કાં તો સાચું કાં તો ખોટું. એટલે ઈ ડેટા ટાઈપ છે ને એની અંદર બે જ વેલ્યુ હશે. એટલે આપણે જયારે સાચું કે ખોટું જોવું હોય ને, કે સાચું કે ખોટું જ ભરવું હોય ને, સ્ટોર કરાવવું હોય ને, ત્યારે આપણે બુલિયન ડેટા ટાઈપનો યુઝ કરશું. એ આપણે આગળ જોશું. ઓકે, તો બુલિયન ડેટા ટાઈપની અંદર ટ્રુ અથવા તો ફોલ્સ અથવા તો બે વેલ્યુ એમાં હોય છે. ઓકે, તો અહીંયા જો ટ્રુ પણ એડ કર્યું છે. એટલે સ્ટ્રિંગ, ઇન્ટીજર, ફ્લોટ, બુલિયન બધું આપણે સ્ટોર કરી શકીએ. અહીંયા ક્લાસ પ્રિન્ટ કરાવ્યો છે. ઓકે, હવે અહીં સુધી બધાને ક્લિયર? હા સર.
બધાને? ઓકે, તો હવે છે ને લિસ્ટ કન્સ્ટ્રક્શન. એટલે લિસ્ટ કન્સ્ટ્રક્શન એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ લિસ્ટ નથી ને એને તમે લિસ્ટ બનાવો છો. જેમ કે હવે આપણે જોયું કે લિસ્ટ ક્યારે કહેવાય કે જ્યારે તે સ્ક્વેર બ્રેકેટ ની અંદર કંઈક આઈટમ બધી ભરી હોય એને આપણે લિસ્ટ કહી. આપણે અને પાયથન બે એને લિસ્ટ કહીએ. પણ હવે ત્યાં જો મેં અહીંયા જોજો ધ્યાનથી કે ભાઈ આ સ્ક્વેર બ્રેકેટ છે એ મેં આખો ભૂસી નાખ્યો અને એની જગ્યાએ રાઉન્ડ બ્રેકેટ કરી નાખ્યો. તો હવે શું આવશે? હું રન કરું તો જો અહીંયા ક્લાસ શું આવી ગયો? ક્લાસ શું આવી ગયો? ટ્રપલ. કયોજી મને. ટપોલ. આપણે શું જોતું હતું? આપણે શું જોતું હતું? હેલો, મારો અવાજ તો સંભળાય છે ને બધાને? લિસ્ટ. હલો, હા. આપણે જોતું તો શું? આપણે કેનું ભણી છીએ આજે? તો કે લિસ્ટ જોતું હતું. પણ લિસ્ટ તો મને અહીં મળ્યું નહીં. અહીં શું મળ્યું? ક્લાસ ટપલ મળ્યું. અને જો નીચે જે લખ્યું છે ને એમાં પણ જો રાઉન્ડ બ્રેકેટ આવી ગયો. અને લિસ્ટમાં કેવો બ્રેકેટ આવે? સ્ક્વેર બ્રેકેટ આવે. તો આ લિસ્ટ છે જ નહીં. આ તમે આગળ જઈને ભણશો ટપલ છે. શું છે? ટપલ. રાઉન્ડ બ્રેકેટ વાળું હોય ને એની અંદર પણ તમે સ્ટોર કરી શકો, પણ એને થોડાક અલગ નિયમ હોય એના થોડાક અલગ રૂલ્સ હોય. એના ડુપ્લિકેટ એન્ટ્રી વાળું ને એવું બધું હોય. ઓકે, તો આ થઈ ગયું ટપલ. તો હવે મારે જો આવું ટપલ જેવું હોય, ધારો કે બીજા બ્રેકેટમાં હોય, તો એને લિસ્ટ બનાવવું હોય જે છે આપણી પાસે. ઓકે, તો અહીંયા હું શું લખી નાખીશ? જો હું તમને પીપીટી દેખાડું એટલે તમને ક્લિયર થઈ જાય. જો અહીંયા શું છે? ધીસ લિસ્ટ એટલે કે જો અહીંયા ટપોલ છે. જો રાઉન્ડ બ્રેકેટ છે, સ્ક્વેર બ્રેકેટ નથી. લિસ્ટમાં શું હોય? સ્ક્વેર બ્રેકેટ. પણ અહીંયા જો એપલ બનાના નથી એટલે એ લિસ્ટ નથી. તો મારે લિસ્ટ બનાવવું છે. તો લિસ્ટ બનાવવા શું કરવું? તો કે લિસ્ટ લખી અને કાઉન્ટ્સની અંદર એ આખું જે ટોપલ હોય ને એ પાસ કરી દેવાનું. જો આપણે અહીંયા કરી જોઈએ. હું શું કરીશ? હું લિસ્ટ લખીશ, એની અંદર કાઉન્ટ્સમાં મૂકી દઈશ આ બધું. એટલે એ આખું છે ને રાઉન્ડ બ્રેકેટ વાળું એ આખું લિસ્ટમાં કન્વર્ટ થઈ જશે. જો હવે હું રન કરીશ ને, જોજો ક્લાસ લિસ્ટ આવી. આવ્યું કે ન આવ્યું? આવ્યું સર. આવ્યું. એટલે જ્યારે લિસ્ટ ન હોય ત્યારે લિસ્ટમાં ફેરવું હોય ને, તો એના માટે આપણે આગળ લિસ્ટ લખાવી દેવાનું અને કાઉન્ટ્સની અંદર આખું જે ટપલ હોય કે ભાઈ કાં તો પછી જે વર્ડ્સ હોય આખું લિસ્ટ ટાઈપનું એમાં પાસ ઓન કરી દેવાનું. એટલે આખું લિસ્ટમાં કન્વર્ટ થઈ જશે. એને કહેવાય. ઓકે, અહીં સુધી ક્લિયર બધું? હા સર. ઓકે, તો હવે શું છે? હાઉ ટુ એક્સેસ એની વન આઇટમ ફ્રોમ લિસ્ટ. એ તો મેં હમણાં તમને કીધું કે એપલ છે. ધારો કે આ જ લિસ્ટનો આપણે એક્ઝામ્પલ લઈ તો એપલ છે એ કેટલામાં નંબર છે? 0. 0. બનાના? 1. 1, અને ચેરી? 2. 2, ઓકે, તો પેલા મારે બનાના નહીં, ચેરી મારે આઉટપુટમાં જોતું હોય તો મારે નીચે જે પ્રિન્ટ સ્ટેટમેન્ટ લખ્યું એમ શું લખવું પડે? ચેરી મારે આઉટપુટમાં જોઈ છે, ખાલી એક ચેરી. તો શું લખવું પડે? 2 જ લખવું પડે સર પ્રિન્ટમાં. 2. પણ તમે યાદ રાખો, પ્રિન્ટની અંદર લિસ્ટનું વેરિયેબલ નેમ અને એની અંદર સ્ક્વેર બ્રેકેટ કરીને અંક, જેટલા આમાં નંબરની તમારે આઈટમ જોતી હોય એ અંક લખવાનું. એટલે આખું યાદ રાખવાનું. 2 એમ નહીં. શું યાદ રાખવાનું? પ્રિન્ટની અંદર ધીસ લિસ્ટ શું છે? વેરિયેબલનું નામ કે જેની અંદર લિસ્ટ છે.
વેરિયેબલનું નામ પછી સ્ક્વેર બ્રેકેટ, કેમ કે લિસ્ટ આપણે યુઝ કરી છે, અને સ્ક્વેર બ્રેકેટની અંદર જે નંબર હોય તે એમાં એન્ટર કરવાનું. ઓકે, જો અહીંયા લખ્યું છે શું, નોટ ડિફોલ્ટ લિસ્ટ સ્ટાર્ટિંગ રેન્જ ઇઝ 0, મતલબ કે લિસ્ટ છે એ 0 થી સ્ટાર્ટ થાય, 0 પછી 1 પછી 2 પછી 3 પછી 3 4 એવી રીતે. ઓકે, યસ સર. ક્લિયર બધાને? હા સર. ઓકે, તો હવે છે નેગેટિવ ઇન્ડેક્સિંગ ઇન લિસ્ટ. નેગેટિવ ઇન્ડેક્સિંગ એટલે શું થાય, તો કે જે રીતના આપણે આગળથી ગણતા હતા ને, અહીંયા શું કર્યું, આપણે એપલ ને 0 નંબર દીધો, બનાના ને 1 દીધો, ચેરી ને 3 દીધો. તો હવે ધારો કે હું ચેરી થી લિસ્ટ ગણવાનું ચાલુ કરું ને, ચેરી થી, તો એ -1 નંબરે આવે ચેરી. બનાના છે એ -2 નંબરે આવે, ને એપલ છે એ -3 નંબરે આવે. ખબર પડી? આપણે હમણાં હા પ્રોગ્રામ સર. કરીને જોઈએ એટલે ખ્યાલ આવી જાય. અને અહીંયા એક વાત યાદ રાખવાનું કે નેગેટિવ ઇન્ડેક્સિંગ છે, જે તમે ઊંધેથી લિસ્ટ ગણવાનું ચાલુ કરો છો ને, ત્યાં 0 નહીં ગણવાનું, ત્યાં તો તમારે 1 થી નથી લેવાનું. 0 ક્યાં ગણવાનું? આગળથી. આગળથી તમે રેગ્યુલર રીતના ગણતા હોય ને, ત્યાં 0 થી ગણવાનું. અને તમે ઊંધું લિસ્ટ ગણો છો ને, છેલ્લેથી આઈટમ ગણવાનું ચાલુ કરો છો ને, ત્યાં તમારે -1 થી સ્ટાર્ટ કરવાનું. સમજાણું? યસ સર. હવે અહીંયા સુધીમાં કોઈ કઈ ક્વેરી? હા બોલો, કોઈ કઈ ક્વેશ્ચન હતો? હલો, કોઈ કઈ ક્વેશ્ચન? ત્યાં લગીને બધાને ક્લિયર? હા સર, ક્લિયર છે. ક્લિયર છે? તો હાલો, લિસ્ટની અંદર કેટલી આઈટમ છે એ ક્યાં જાણી શકું હું? શું લખવાથી મને ખબર પડશે? પ્રિન્ટ મેં લેન. હમણાં જ દેખાડ્યું. હા, રેડી રેડી. લેન છે ને, લેન એ ફંક્શન છે. એ ફંક્શન શું કરે કે લિસ્ટની અંદર જેટલી બી આઈટમ હોય ને, એ આઈટમ ગણીને આપણને પાછી આપી દે. આપણે ગધા મુદ્રી ન કરે ટૂંકમાં. ખબર પડી? ઓકે, તો હવે કોઈક વસ્તુ છે જે લિસ્ટ નથી અને મારે લિસ્ટમાં ફેરવવું હોય, તો હું શું કરીશ? હમણાં જ જોયું ને આપણે. ડબલ રાઉન્ડ. નહીં, જો દોસ્ત, ડબલ રાઉન્ડ એમ યાદ નહીં રાખવાનું. શું યાદ રાખવાનું? જો અહીંયા લખ્યું છે, શું લખ્યું છે, જો હું હાવ મોટું કરું, લિસ્ટ કન્સ્ટ્રક્ટ, એટલે કે લિસ્ટની અંદર જે કાઉન્સ છે ને, કાઉન્સ, એની અંદર આખે આખો માછડો અહીંયા ફિટ કરી દેવાનો. કયો માછડો? તો કે જેને આપણે લિસ્ટ બનાવવું છે. તો અહીંયા છે ને, જો અહીંયા જો આટલો ભાગ છે ને, આ એક રાઉન્ડ બ્રેકેટ થી ચાલુ કરી, એપલ, બનાના, ચેરી, ઈ છે ને એ ટપોલ છે, પણ આપણે લિસ્ટમાં એને કન્વર્ટ કરવું છે. તો એને કન્વર્ટ કરવું છે ને, એટલે આખે આખું ટપોલ છે ને એ કેની અંદર જવા દેવાનું, તો કે લિસ્ટની અંદર. કાઉન્સ છે ને, કાઉન્સ, એની અંદર તમારે આખી આખી વસ્તુ એમાં જવા દેવાની, એટલે એ આખે આખું તમારું લિસ્ટમાં કન્વર્ટ થઈ જાય. એવી રીતે યાદ રાખતા શીખો. બે કાઉન્સ એવું દર વખતે જરૂરી નહીં હોય. સમજ્યું? યસ સર. ઓકે, તો હવે છે ને તમારા સેશન છે ને ચિંતન સર તમને હેન્ડલ કરાવશે. અહીંયા સુધીમાં કોઈને ક્વેરી? હલો, અહીંયા સુધી પણ કઈ ક્વેરી કે આવડી ગયું બધાને? હા સર, આવડી ગયું. યસ સર. ઓકે, તો ચિંતન સર. ઓકે, તો પછી અત્યાર સુધી જેટલું બી ક્રાઉડ આવ્યું સર, એ બધું ખબર તો પડી ગઈ હશે ને બધાને? હા સર. યસ. નેગેટિવ, પોઝિટિવ બંને ઇન્ડેક્સિંગ ખબર પડી ગઈ? ઓકે, તો પછી આપણે ચાલુ કરીશું ના આગળ વાળી વસ્તુ. તો આપણે જોવું છે કે આપણી લિસ્ટના અંદર કોઈ આઈટમ છે કે નથી. જો આપણા જોડે બહુ મોટી 100 એલિમેન્ટ છે આપણા અંદર, લિસ્ટના અંદર. અહીંયા આપણે 3 લખ્યા છે, એના બદલે હું 100 લખી દઉં અને પછી તમને કહું કે ભાઈ આના અંદરથી મને શોધી આપો તો મારા જોડે એપલ નામનું છે કે નથી અંદર.
તો ભાઈ તમે શું કરશો? આખું પ્રિન્ટ કરાવીને એક વસ્તુ શોધવા બેસશો ત્યાં? હલો, નો સર. હા, તો એના માટે આપણે શું ઇફ અને એલ્સ જોડે આપણે શું લિસ્ટને કમ્બાઈન કરવાનું. કમ્બાઈન કરશું તો એ આપણે પાઇડ્રોઇડમાં જોઈશું. બધાને મારો અવાજ અને મારી સ્ક્રીન દેખાય છે? યસ સર. એને કોઈ પ્રોબ્લેમ નથી ને અવાજ અને સ્ક્રીન શેરિંગમાં? હા સર, કમ્પ્લીટ દેખાય. હા, તો જો અમે અહીંયા એક પહેલાથી આવડી મોટી આપણે શું કહેવાય લિસ્ટ બનાવી રાખી છે. હવે એમાંથી તમે લિસ્ટ છે, હવે આમાંથી તો તમે શું શોધી આપશો અમને? બરોબર ને, પણ આ તો ખાલી આવડી જ છે, નાનું એક્ઝામ્પલ લીધેલું છે. તમે આગળ વધશો ને એમ આખી આ તમારી આ જગ્યા છે ને એ ખાલી લિસ્ટ થી જ ભરાયેલી હશે, એવી રીતનું થશે. તો હવે આપણે એમાંથી શોધવું છે. તો આપણે શોધવા માટે તો કન્ડિશન રાખવી પડે કે ભાઈ બંનેને આપણે મેચ કરાવવી પડે કન્ડિશન રાખી. હવે આપણે મેચિંગ ક્યારે કરાવતા હતા? આપણે ઇક્વલ્સ ટુ વાળું ક્યાંક કરાવડાવ્યું હતું ને આગળ, યાદ છે ખરી? હલો, વાત તો આપે બધાએ, તો પણ હવે આપણા આ જે લિસ્ટ છે એમાં આપણે ઇક્વલ્સ ટુ નો તો ઉપયોગ ના કરી શકીએ ને ક્યાંય. તો હવે આપણે આમાં શું યુઝ કરશું? નવી વસ્તુ કીવર્ડ નો યુઝ કરશું. હવે તમે મને કહેશો કે પાયથન ના અંદર કીવર્ડ શું હોય? તો કીવર્ડ એ પાયથન ના અંદર ઓલરેડી એના જોડે જ આનો મિનિંગ આવો જ થશે. એવી રીતનું એની શું કહેવાય પ્રોગ્રામિંગમાં પાયથન ના અંદર જો આપણે એવો વર્ડ લખીશું ને જેમ કે ઇન, તો એ જાતે પાયથન સમજી જશે કે આપણે આના અંદર થી આ વસ્તુ શોધવાની છે. બરોબર ને? આપણે શું કહેવાય અંદર પહેલાથી એ લોકોએ ઇનબિલ્ટ આપી દીધી છે, આપણને ફીચર આપી દીધું છે કે આપણે શું બધા લખવું ના પડે. બરોબર ને? નહીંતર અમુક વસ્તુમાં તો તમે કેવું કરો કે આખી આના અંદર થી એક ઇન્ડેક્સ નીકાળો કે A0, A1, A2, A3 કરીને એવી રીતના પછી એને કમ્પેર કરાવડાવો આના જોડે, તો એ તો બહુ લાંબુ થઈ જાય. તો આપણે એવું લાંબુ નથી કરવું. આપણે શું શોર્ટકટમાં બતાવી દેવું છે, પણ એવું બી શોર્ટકટ નહીં, આપણે સમજીને બતાવવાનું. તો આપણે ઇન નો મતલબ શું થાય? કોઈને ખબર છે? ગુજરાતીમાં ઇન નો મતલબ શું થાય? માં. હા, તો હવે આપણે સ્ટેટમેન્ટ લખીશું. ઇફ એટલે કે જો. હવે આપણે સર્ચ શું કરવું છે? આપણે @ ને સર્ચ કરીએ એટલે તમને આઈડિયા આવશે. ઇફ @ ઇન આપણી લિસ્ટ નું નામ શું છે? એ. બરોબર ને? એજ છે ને? તો બીજું કઈ છે? સારું, તો પછી હવે આપણે શું પ્રિન્ટ કરવાનું? વી હેવ we found @ બરોબર ને? in list A. આને પ્રિન્ટ કરાવીશું તો જો પ્રિન્ટ થઈ ગયું. we found A in list A. હમણાં જેમ સરે સમજાયું આના આગળ બી એક ફંક્શન હતું ને ફંક્શન લેન્થ વાળું ફંક્શન હતું, એ તમને લેન્થ ફાઇન્ડ આઉટ કરી આપતું હતું. બરોબર? એમ આવી રીતના જો તમારે એના અંદરથી જો શું કહેવાય સરખામણી કરીને જો તમારે કોઈ વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો બહુ મોટી વેલ્યુ છે તમારી જોડે લિસ્ટના અંદર, પણ તમારી જોડે એટલો બધો ટાઈમ નથી કે તમે એના અંદરથી શોધવા બેસો, તમે આખું જોવો, તો તમે ખાલી શું કરી શકો? ઇફ ના જોડે કન્ડિશન નો યુઝ કરવાનો અને કન્ડિશન ના અંદર શું નાખવાનો? કીવર્ડ નાખવાનો. અને કીવર્ડ શું છે આપણો? ઇન. ઇન નો ગુજરાતી મિનિંગ શું થાય?
માં. હા, જો @ એ ના અંદર હશે, એમાં હશે, તો આવું પ્રિન્ટ થવું જોઈએ, બરોબર ને? આપણે જેવું ગુજરાતી બોલ્યા ને એવું જ લખવાનું છે આપણે અહીંયા પ્રોગ્રામ ના અંદર, બરોબર ને? ફાઇનલ હા ખબર સર. પડી ગઈ ને બધાને? આપણે શું હા સર. કરીએ? ઇનનો મિનિંગ તો ખબર પડી ગઈ ને બધાને? યસ સર. હા, હવે આપણે શું કરવું છે કે ચલો સરે આપણને એક વસ્તુ શીખવાડી હાલ કે કન્સ્ટ્રક્ટર, બરોબર ને? કે આપણા જોડે લિસ્ટ છે, તો એના અંદર આપણે શું કોઈ વસ્તુને આપણે લિસ્ટને કન્વર્ટ કરવી છે, તો એના માટે આપણે શું કરીશું? લિસ્ટ કન્સ્ટ્રક્ટર યુઝ કરીશું, બરોબર ને? પણ હવે આપણે શું કન્વર્ટ નથી કરવી કોઈ વસ્તુને, હવે આપણે શું એના જોડે જોઈન્ટ કરાવડાવી છે. તો જેમ કે આપણે અહીંયા 1 લખેલો છે, લાસ્ટ ના અંદર અહીંયા એ પછી @ પછી 1 લખ્યો છે અહીંયા સ્ટ્રિંગ ના અંદર, તો મારે શું કરવું છે કે ભાઈ મારે છે ને અહીંયા છે ને પાછળને લાંબુ લાંબુ કરાવડાવવું છે. અહીંયા ફરીથી મારે છે ને 1 થી 10 પ્રિન્ટ કરાવડાવવું છે આના અંદર. કેવી રીતના? કોમા કરીને 1, કોમા કરીને 2, કોમા કરીને 3, એવી રીતના ત્યાં પ્રિન્ટ થવું, એના અંદર એડ થતું રહેવું જોઈએ. તો હવે આપણે એના માટે શું કરીશું? હવે આપણા જોડે એક નવી આઈટમ આવશે, જેનું નામ પાછું તમને શું ઇંગ્લિશમાં આવશે એટલે તમને ખબર નહીં પડે. અપેન્ડ, બરોબર? હવે તમે બધા મને પૂછશો કે અપેન્ડ નો મિનિંગ શું થાય? તો અપેન્ડ એટલે શું? કે જોઈન્ટ કરવું, બે વસ્તુનો જોઈન્ટ કરવી. અપેન્ડ શું કરશે કે જો આપણા જોડે છે ને 56 લખેલું હોય ને, અને આપણે પછી અપેન્ડ કરીએ ને, તો એના જોડે આપણે બીજો, એટલે આપણે સિમ્પલ આઈડિયા જવા દો, તમને નહીં ખબર પડે. આપણે સીધું આપણી લિસ્ટના અંદર ટ્રાય કરીએ. પહેલા આપણી લિસ્ટ લઈએ એટલે શું તમને લોકોને આઈડિયા આવી જાય પહેલાથી. હવે આના અંદર છે ને હું ખાલી એક જ વસ્તુ નાખીશ, ABC. હવે શું આપણે બીને છે ને લાંબી લાંબી કરાવડાવવાની છે, જ્યાં સુધી આપણી ઈચ્છા હોય ત્યાં સુધી. આપણે શું કરશું? પહેલા તો આપણે બીને લાંબી કરાવવાની છે, તો બી લખવું પડશે, પછી ડોટ કરવાનો, પછી અપેન્ડ. ઓકે, હવે અપેન્ડ ના અંદર આપણે શું પાસ કરવાનું? કે જો આપણે અહીંયા ઉપર લખી જઈએ એલિમેન્ટ યુ વોન્ટ ટુ જોઈન, કે આપણે આના અંદર એ વસ્તુ લખવાની કે જે આપણે જોઈન્ટ કરાવી છે. ભલે ને એ શું હોય, નંબર હોય તો વિધાઉટ ઇન્વર્ટેડ, બરોબર ને? આપણે નંબરને તો વિધાઉટ ઇન્વર્ટેડ લખીએ છે ને. હા સર. સ્ટ્રિંગ હોય તો વિથ ઇન્વર્ટેડ. ઓકે, અને ફ્લોટ હોય તો વિધાઉટ ઇન્વર્ટેડ. આપણે પહેલા શું સ્ટાર્ટ કરશું? વિધાઉટ ઇન્વર્ટેડ. આપણે ચલો 6 નાખીએ, પછી આપણે જોઈએ કે શું પ્રિન્ટ થાય છે. આપણે બંને બાજુ પહેલા પ્રિન્ટ કરીશું. પહેલા પ્રિન્ટ બી, આપણે પહેલા બી જોવું છે કે પ્રિન્ટ શું થાય છે, ને પછી બીજી વખત બી જોવું છે કે બી ના અંદર શું પ્રિન્ટ થાય, બરોબર ને? કે આપણને ખબર તો પડવી જોઈએ ને કે આપણું કામ કર્યું કે ના કરીએ. વાત તો બરાબર ને? જો થઈ ગયો, પાછળ એડ થઈ ગયો 6. આપણા જોડે પહેલા શું હતું? ABC હતું, અને પછી એના અંદર શું કર્યું? આપણે 6 પાછળ જોઈન્ટ કરાવી દીધો, બરોબર ને? પડી ખબર? દેખાય છે? બરાબર, હા થોડા સર. સર મોટા કરી દઈએ. હવે દેખાયું બધાને? હા સર. એટલે આપણે શું કરીએ ખબર પડી? અપેન્ડ નો મિનિંગ શું થયો? આપણે એના પાછળ જોઈન્ટ કરશે, આગળ જોઈન્ટ નહીં કરે, એના પાછળની બાજુ જોઈન્ટ કરશે. આનું ઇન્ડેક્સ શું છે? 0, બરોબર ને? ABC નું ઇન્ડેક્સ શું થશે? 0. અને પછી એના પાછળ આપણે અપેન્ડ કરીશું એટલે એનું ઇન્ડેક્સ શું થશે? 1.
એટલે એનું ઇન્ડેક્સ વધતું જશે. આપણે જેમ જેમ અપેન્ડ કરતા જઈશું ને એમ એનું ઇન્ડેક્સ વધતું જશે. તો હવે આપણે આના નીચે ફરીથી કરાવડાવીએ અપેન્ડ, પણ હવે આપણે શું કરશું, ફ્લોટ કરીશું 3.678. પાછું એને પ્રિન્ટ કરાવી દઈએ એટલે બધાને ખબર પડે કે આપણે શું કર્યું. ઓકે, જો આના અંદર ફરીથી આપણે ફ્લોટ વેલ્યુ એડ કરી દીધી, બરોબર ને? થઈ ગઈ ને ફ્લોટ વેલ્યુ? ઓકે, હવે આપણે સ્ટ્રિંગ નાખીશું બી ડોટ અપેન્ડ. ઓકે, આના બી આપણે પ્રિન્ટ કરાવી દઈશું. બરોબર ને? બધાને ખબર પડી ગઈ આપણે આના અંદર કેવી રીતના બધું એડ કરી શકાય? હા સર. હવે તમને સરે સ્ટાર્ટિંગમાં પીપીટીમાં થોડાક આના ફીચર્સ કીધા હશે લિસ્ટના, તો એ ફીચર્સ કોઈને યાદ છે ખરી? એક કે બે કે બધે બધા? હલો સરે ફીચર્સ ઓફ લિસ્ટ કરાવી દો ને હમણાં. તો એમાં પહેલું શું હતું તો બધું ઓર્ડરમાં રહે, એટલે એનો ઓર્ડર બદલાય નહીં. જેમ કે 0, આ જે એબીસી છે એ 0 ઉપર છે, આનું ઇન્ડેક્સ 0 છે. પછી એના અંદર બીજું એડ કરશું એટલે એનું ઇન્ડેક્સ 1 થશે, પછી આનો 2 થશે, આનો 3 થશે. એટલે એનો ઓર્ડર બદલાશે નહીં આપણે ગમે તે કરીએ, બરોબર ને? પછી બીજી વસ્તુ શું હતી? ચેન્જેબલ. હા, ચેન્જેબલ. તો આપણે આના અંદર ચેન્જ કરી દીધી આની વેલ્યુ લાસ્ટમાં બી ની. તો એ ફીચર સર. આપણે આના અંદર જોઈ લીધું ને, ચેન્જેબલ છે. હવે એક બીજું ફીચર બાકી રહ્યું, ડુપ્લિકેટ વાળું ડુપ્લિકેટ. ફીચર. હા, તો આપણે ડુપ્લિકેટ બી આના જોડે જોડે ચેક કરી લઈએ કે થાય છે ડુપ્લિકેટ કે નહીં થતું આઈડીએ મેથડ. કેમ ના થયું? હલો સર પ્રિન્ટ નહીં કરાયું. હા, સાચી વાત, કે પ્રિન્ટ નથી કરાયું આપણે. થઈ ગયો પાછળ આપણે ફરીથી એબીસી એડ થઈ ગયું અને બંને ડુપ્લિકેટ વેલ્યુ બી છે, તો એ બી ફીચર આપણું સેટિસ્ફાઈ થઈ ગયું. પણ હવે તો શું, આ તો શું થયું કે આપણે એક વસ્તુ આપણે એડ કરવાની થઈ. જો પણ આપણને એવું કીધું હોય તો ભાઈ તમે 1 થી 100 ડાયરેક્ટ એડ કરી દો, તો આપણે 1 થી 100 ટાઈપ કરવા બેસીશું? હા, 1 થી 100 આપણે ટાઈપ કરવા બેસીશું તો બી ડોટ અપેન્ડ, નો સર. પછી 1, પછી 2, પછી 3, એવી રીતના એક લાઈનમાં. તો હા આપણે સર. શું યુઝ કરશું? ફોર લૂપનો. બરોબર ને? ફોર આઈ ઇન રેન્જ ક્યાં સુધી? 100 સુધી આપણે કરાવડાવું છે. તો આપણે 101 લઈશું. પછી શું કરશું? બી ડોટ અપેન્ડ, અને આના અંદર શું પાસ કરશું? આઈ. કારણ કે આપણને ખબર છે કે પહેલા 1 લેશે, પછી 2 લેશે, પછી 3 લેશે, એમ કરીને એની વેલ્યુ વધતી જવાની છે, બરોબર ને? હવે આપણે એને અંદર પ્રિન્ટ નથી કરાવવા, આપણે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી જોઈએ બહારની બાજુ. તો આપણે જોઈએ કે હવે શું આવે છે. આ તો થોડુંક વધારે થઈ ગયું, આપણે થોડીક ફોન્ટ સાઈઝ નાની કરવી પડશે. જો થઈ ગયું, દેખાય છે બધાને? લિસ્ટના અંદર આપણે 1 થી 100, 0 થી 100 સુધી આપણે એડ કરાવી દીધું. પણ આપણે તો 1 થી 100 કરાવવાનું હતું. આપણે શું મિસ્ટેક કરી કે આને આપણે સ્ટાર્ટિંગ વેલ્યુ ના આપી. સ્ટાર્ટિંગ વેલ્યુ આપી દીધી, એન્ડિંગ વેલ્યુ આપી દીધી. હવે આપણે ટ્રાય કરીએ. બરોબર, ચલો ફાઈનલ આપણો આન્સર આવી ગયો. જે આપણને કીધો હતો એ 1 થી 100 સુધી અંદર એડ કરાવવાના. હવે આવડી મોટી લિસ્ટ થઈ આપણા જોડે 1 થી 100 સુધીની. હવે એના અંદર આપણે શું
ચેક કરાવડાવું છે કે ભાઈ એના અંદર કોઈ નંબર ખૂટતો તો નહીં ને, કોઈ બી રેન્ડમ નંબર લઈને આપણે ચેક કરાવી શકીએ. હાલ આપણે જોયું ને તો કેવી રીતના આપણે ચેક કરાવીશું કે આપણો 56 છે એ આપણી લિસ્ટના અંદર છે કે નહીં? કોઈ કહી શકશે મને? If સર અવાજ ના આવ્યો 56 in a 56 in I. I, પણ આપણી લિસ્ટનું નામ તો બી છે. તો આપણે લખતા હતા શું? અહીંયા લિસ્ટનું નામ લખવાનું હતું. આપણે આઈ તો ખાલી શેના માટે મૂક્યું કે આપણે એના અંદર નંબર એડ કરતું જાય. અહીંયાથી એક નંબર લઈને પછી એડ કરે, પછી બીજો નંબર લઈને એડ કરે, પણ શેમાં એડ કરશે? બી માં એડ કરશે ને. આપણે અહીંયા શું લખવાનું? બી. આપણે જે લિસ્ટ હતી ને એ લખવાનું. પછી શું લખવાનું? પ્રિન્ટ 56 is in list B. આવી ગયું? આપણે ચેક બી થઈ ગયું એક સાથે. જો તમારે અહીંયા ચેક કરાવડાવવું હોય તો આવી રીતના કરાવડાવીએ. ઓકે, 56 is in list B. જો આપણા જોડે તો ખાલી આટલા 100 સુધી જ છે, પણ આ તો શું 1000 સુધી આપણે લંબાઈ શકીએ, અને 10,000 સુધી બી લિસ્ટ લંબાઈ શકીએ. તો આપણે હવે એના અંદરથી આપણે કોઈ એક વસ્તુ શોધવી હોય કે આપણે ચેક કરાવવું હોય કે આ વસ્તુ છે કે નહીં આના અંદર, તો આપણે આવી રીતના ચેક કરાવી શકાય. ખબર પડી બધાને? યસ સર. સર આપણે 56 ની જગ્યાએ 101 લખીશું તો શું થશે? એ બી આપણે ચેક કરી જોઈએ. 101 લખી દીધું તો કઈ નહીં આવો. કેમ કઈ ના આવ્યું? સર પ્રિન્ટમાં સુધારવાનું છે. પ્રિન્ટમાં નહીં સુધારવાનું. આપણે else ની વેલ્યુ લખો. એલ્સની કન્ડિશન નથી આપી આપણે, એટલે ના આવ્યો. એલ્સ ના અંદર શું આપીશું? 101 is not in list. ઓકે, શું આવ્યું? 101 is not in list. દેખાય છે? હા સર. હા, તો ખબર પડી ગઈ તમને? હા સર. ઓકે, બધાને ખબર પડી ગઈ? ફાઇનલ? હા સર. ઓકે, તો પછી હવે આપણે છે ને થોડુંક ડિફિકલ્ટ ટાસ્ક આપીશું. અરે ટાસ્ક આના પછીનું થોડુંક ડિફિકલ્ટ છે, પણ આપણે કરાવી શકીએ એવું છે. અત્યારે આપણે છે ને જો જેમ કે અહીંયા મેં આપણે અંદર નાખી દીધી બધી વેલ્યુ, 1 2 3 એવી રીતની વેલ્યુ અંદર મેં ઓલરેડી નાખી દીધેલી છે. તો પણ હવે મારે શું કરવું છે? યુઝર જોડેથી જ વેલ્યુ લેવી છે, કારણ કે આપણે શું શીખ્યા આગળ કે યુઝર જોડેથી વેલ્યુ લેવી હોય એ થોડીક હાર્ડ હોય, બરોબર ને? એક મિનિટ હો ને. સોરી ગાઈઝ. તો આપણે કેટલા હતા? યુઝર જોડેથી આપણે ઇનપુટ લેવાનું હતું કે આપણે આના અંદર જે નાખેલું છે 1 2 3 4 5 6 7 8 9 ABC, એવું આપણે શું યુઝર જોડેથી આવવું જોઈએ ઇનપુટ. તો શું કરશું એના માટે? કોઈ આઈડિયા ખરો કોઈને? આપણે શું કરી શકાય?
હેલો, ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ લખીને આ સંખ્યા અંદર લખવાની. તમે થોડુંક વધારે ડિટેલમાં કહેશો તો આપણે પ્રોગ્રામ બનાવીએ એવી રીતના. ભલે ખોટું તો A is ખોટું, equal એનાથી to કઈ વાંધો નહીં. A is equal to input કૌંસમાં enter any value. આપણે એ નહીં બીજો કોઈ વેરિયેબલ લઈએ, કારણ કે એ યુઝ થઈ ગયો ને. પછી ઇનપુટ, પછી ઇનપુટ પછી શું કરશું? enter any value. એન્ટર એની વેલ્યુ. ઓકે, હવે શું કરશું? હેલો, હવે શું કરીશ? હેલો, ખોટું તો ખોટું, આન્સર તો આપો તમે લોકો. પછી તમે જ્યાં ખોટા હશો ત્યાં હું તમને સુધારી આપીશ. હેલો, થોડુંક આમ વિચાર તો કરો કે આપણે આમ શું કરી શકીએ એનું ઇનપુટ થાય. જો પહેલી વસ્તુ તો ઇનપુટ લેવું હોય તો આપણી લિસ્ટના અંદર શું હોવું જોઈએ? કઈ હોવું તો ના જોઈએ ને, બરોબર ને? ખાલી લિસ્ટ હોવી જોઈએ, બરોબર ને? સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. સર હા, તો આપણે પહેલી ખાલી લિસ્ટ બનાવી દીધી. ચલો, હવે શું કરશું? તમને એક હિન્ટ આપી દીધી મેં. હવે શું કરશું આપણે? તમને આટલી મેં હિન્ટ તો આપી દીધી, હવે તમે થોડુંક તો વિચારો આગળ શું કરશું એ. જો તમે આવું કોઈ જવાબ નહીં આપો, સાચો કે ખોટો, તો ખબર કેવી રીતના પડશે કે તમને આવડ્યું કે નથી આવડ્યું? સર આઈડિયા નથી આવતો. સારું, તો ચલો, હમણાં આદિત્ય કીધું કે આપણે ઇનપુટ લેવું છે. ચલો, n ઇક્વલ્સ ટુ n ને આપણે ઇનપુટ લઈએ એટલે એલિમેન્ટ નાખીએ. બી ના અંદર આપણે એલિમેન્ટ નાખવાના છે, એટલે આવી રીતનો વેરિયેબલ નું નામ આપીએ. પછી એમને કીધું હતું કે ઇનપુટ લેવાનું છે, તો આપણે ઇનપુટ નો તો યુઝ કરવો જ પડશે. એન્ટર values for list. ઓકે, હવે આપણે શું કરશું? હાલ આપણે એક વસ્તુ શીખ્યા ને, અપ એન્ડ આના આગળ શીખ્યા, તો એમાં શું થતું હતું? હેલો, અપ એન્ડમાં આપણે શું કર્યું હતું? હાલ અપ એન્ડમાં શું કર્યું હતું? જોડ્યું હતું. હા, અપ એન્ડ ના અંદર એ જોડી દેતું હતું. ક્યાં જોડતું હતું? કે જે આપણા આના અંદર ઇન્ડેક્સ હોય એના પાછળનું. તો આનું હાલ ઇન્ડેક્સ શું હશે? નલ, કારણ કે એના અંદર હાલ કોઈ વેલ્યુ જ નથી. તો ઇન્ડેક્સ ક્યાંથી ચાલુ થશે? આનું નવું ઇન્ડેક્સ ફ્રોમ 0 થી ચાલુ થશે ને ઇન્ડેક્સ, કારણ કે એના અંદર હાલ કઈ નથી અને બધાને ખબર છે કે લિસ્ટ નું ઇન્ડેક્સ ક્યાંથી ચાલુ થાય? 0 થી. બરોબર ને? તો હવે આપણે શું કરી શકીએ? ફોર લૂપ નો યુઝ કરી શકીએ ને. for I in range, રેન્જ ના અંદર શું નાખીશું આપણે? કેટલી વેલ્યુ નાખવાની છે? આપણે પહેલા 10 રાખીએ, આપણે 10 વેલ્યુ નાખવી છે, બરોબર ને? પછી શું કરશું? હેલો, પછી શું કરશું? ફોર લૂપ ના અંદર ફોર લૂપ જેમ જેમ ચાલશે એમ એમ આપણા જોડે વેલ્યુ તો માંગવું જોઈએ ને. b dot appear
ના, આપણે અહીંયા જે એલિમેન્ટ અહીંયા 12 લખ્યું એ ખોટું લખ્યું છે, કારણ કે આપણે એના અંદર લખવાનું છે. કારણ કે આપણે યુઝર જોડેથી ફોર લૂપ ના અંદરથી વેલ્યુ લેવાની છે, હે ને? જ્યારે ફોર લૂપ ચાલશે ત્યારે જ વેલ્યુ મળશે ને આપણને, નોન સ્ટોપ. પછી શું કરતું રહેવાનું? બી ડોટ અપેન્ડ. બરોબર ને? આ તો ખબર પડી ને મેં અપેન્ડ શું કર્યું એ. આપણે જે વેલ્યુ યુઝર જોડેથી લીધી અહીંયાથી એ આપણે શેમાં નાખી દીધી? બી માં કરી દીધી. આપણે એના જોડે પાછળ જોઈન્ટ કરી દીધી. અને પછી લાસ્ટમાં આપણે શું કરાવીશું? આખી આપણી લિસ્ટને પ્રિન્ટ કરાવી દઈશું. શું પૂછાય? એન્ટર વેલ્યુઝ ફોર લિસ્ટ. આપણે નાખીશું 5, પછી 6, 7, 8, 9, 10. A, B, C, D. આવી ગયું? પણ બધા એવું કહેશે કે આ તો બધી સ્ટ્રિંગ વેલ્યુ આવી ને બધી સ્ટ્રિંગ, કારણ કે બધી ઇન્વર્ટેડ કોમર્સ વાળી આવી. તો આપણે એવું તો શું કર્યું કે બધી ઇન્વર્ટેડ કોમર્સ વાળી આવી વેલ્યુ. હવે કોઈ મને એમ કહેશે કે આપણે આના અંદર આપણે ચેક કરવું હોય કે આ 5 લખેલું છે અહીંયા, તો એ 5 ની ડેટા ટાઈપ શું હશે લિસ્ટના અંદર? હેલો, સ્ટ્રિંગ. હા, પણ આપણે એને ચેક કરવું હોય તો કેવી રીતના ચેક કરીશું એમ પૂછું છું. આના અંદર જો મારે ચેક કરવું છે, આપણે પ્રોગ્રામિંગ કરીને આના અંદર એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી છે કે એની ટાઈપ પછી એની સ્ટ્રિંગ આવવું જોઈએ, એવું કેવી રીતના ખબર પડશે? તો એના માટે આપણે શું કરશું? પ્રિન્ટ ટાઈપના અંદર શું? બી. અને બી ના અંદર કઈ વેલ્યુ જોવાની છે? આપણે 6 નંબરની જોઈશું પહેલી. જે બી 6 નંબરની આવતી હોય એની આપણે ડેટા ટાઈપ જોવાની છે. તો શું કરશું? 5, 6, 7, 8, 9. હવે 6 નંબરની આવી તો એના અંદર બી હું નંબર નાખું છું. પછી ઓકે, તો શું આવ્યું? સ્ટ્રિંગ આવી. બરોબર ને? 56 ની સ્ટ્રિંગ આવી આના અંદર ડેટા ટાઈપ. સમજણ પડી બધાને? હા સર. હા સર. ઓકે, તો જો આપણે આને સ્ટ્રિંગ ના કરવું હોય તો આને શું કરવું પડે? આપણે અહીંયા જઈને કન્વર્ટ કરવું પડે ઇન્ટીજર. ઓકે, હવે જો આને રન કરશું તો 1, 2, 3, 4, 5, 6 એ જો એ લખ્યું એવું શું કીધું તો ભાઈ આ તો ઇન્ટીજર નહીં, તમારે ઇન્ટીજર જ નાખવું પડશે. બરોબર ને? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0. થઈ ગયું? હવે ઇન્ટીજર થઈ ગયું આપણું ટાઈપ. હા સર. ઓકે, તો ખબર પડી ગઈ ને આના અંદર બધાને કે આપણે કેવી રીતના ટાઈપ ચેક કરવું હોય? લિસ્ટના અંદર જે એલિમેન્ટ છે એ બી ડેટા, એનું બી ડેટા ટાઈપ હોય. ખાલી લિસ્ટ છે તો એ ડેટા ટાઈપ છે એનું લિસ્ટ આવશે, પણ એના અંદર જે એલિમેન્ટ છે તો જેમ કે અહીંયા 1 છે, 2 છે, એબીસી છે, @ છે, તો એનું જો આપણે ટાઈપ ચેક કરવું હોય તો શું આવશે? આના અંદર એનું મારે જો ડેટા ટાઈપ આ @ લખેલું છે તો એનું @ નું ડેટા ટાઈપ ચેક કરવું હોય તો આપણે કેવી રીતના ચેક કરશું? અહીંયા ચલો તમે લોકો મને લખાવડાવો. અહીંયા હું શું લખું? શું?
હલો, @ પણ આપણે @ નું ઇન્ડેક્સ નંબર જોઈએ છે ને. ઇલેવન. 12. એક જણે 11 કીધું, એક જણે 12 કીધું. આપણે બંને ટ્રાય કરી જોઈએ. પણ તમને લાગે છે કે સાચો છે 11? હલો, તમે ગણતરી કરી હાલ? હા સર 11 સાચો છે. ઓકે, તો આપણે કરીએ. 0 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 થયું બરોબર ને? પણ આ તો મારે યાર ગણતરી કરવી પડી. આ તો ભાઈ તો મને જાતે જ ના ખબર પડી જાય. પણ આપણે શું થોડુંક શોર્ટકટ યુઝ કરીશું. તો -1 કરી દઈશું. એટલે આપણે છેલ્લું @ છે તો આપણને ખબર છે કે છેલ્લું છે એટલે -1 થશે, બરોબર ને? આપણે થોડોક અલગ રીતે પ્રોગ્રામ કરીએ. શું આવ્યું? સ્ટ્રિંગ. આપણો જે @ હતો એની ટાઈપ શું હતી? સ્ટ્રિંગ હતી. બરોબર ને? આપણે જો 11 તો આપણે શું ટાઈપ કરીને અહીંયા બહુ વિચારીને આપણે એક નંબર ચેક કરવો પડે કે જો હું વચ્ચે કોઈ નંબર ભૂલી તો નહીં ગયો ને યાર, નહીં તો ઇન્ડેક્સમાં લોચો આવશે, આપણી ટાઈપ ખોટી આવશે. તો એના કરતા આપણે -1 નો યુઝ કરી દેવાય. બરોબર ને? આપણે હાલ શીખ્યા તો ખરી, સરે શીખવાડ્યું, તો આપણે પાછળથી બી એનો ઉપયોગ કરી શકીએ. તો આનો ઉપયોગ એ જ છે નેગેટિવ ઇન્ડેક્સિંગનો, કે તમારે પાછળથી કોઈક વખતે કોઈ ડેટાની ડેટા ટાઈપ યુઝ કરવી હોય, કે પાછળથી કોઈ ડેટા ટાઈપ એનું શું કહેવાય વેલ્યુ લેવી હોય આપણે પ્રોગ્રામમાં યુઝ કરવા માટે, તો તમે નેગેટિવ ઇન્ડેક્સિંગનો યુઝ કરી શકો. જે નજીક તમને પડતી હોય ગણતરીમાં એ જ કરીશું ને આપણે. ઓકે, સારું. તો હવે આપણે આઈડિયા વસ્તુ અહીંયા સુધી રાખીએ. બટ મારે તમને લોકોને એક બીજી વસ્તુ શીખવાડવાની છે, જે સ્ટાર્ટિંગમાં આપણે શીખી નથી. તમારે જો જાતે કોઈ વસ્તુ, બધાને રેન્જ ફંક્શન તો યાદ છે ને? રેન્જ. તો એના અંદર પહેલું શું હોય કે સ્ટાર્ટ, પછી શું આવે? એન્ડ +1. અને પછી શું આવે? ઇન્ક્રીમેન્ટ કાં તો પછી ડિક્રીમેન્ટ. બરોબર ને? પણ આપણને તો પહેલેથી ખબર નહીં યાર આવી, કે આપણે આવું અહીંયા કઈ લખવાનું થાય છે. આપણને તો ખાલી એવી ખબર છે કે અહીંયા રેન્જ આવી રીતનું લખીએ, એવું કોઈ ફંક્શન છે અહીંયા આપણે પાયથનના અંદર. જો આપણને આની કઈ ખબર જ ના હોય તો આપણે શું કરશું? તો પાયથને છે ને એની પોતાની છે ને આપણને ગાઈડ બનાવીને આપેલી છે. તો ગાઈડને આપણે એક્સેસ કરવા માટે શું કરશું? પ્રિન્ટ, પછી આપણું ફંક્શનનું નામ લખીશું ખાલી. પછી પેલા બ્રેકેટ નહીં કરીએ આપણે, પછી શું ડોટ કરીશું, પછી 2 વખત અંડરસ્કોર, પછી ડોક, અને પછી ફરીથી અંડરસ્કોર. એટલે શું કરશે? આવી રીતનું આઉટપુટ આવશે. આમાં આપણને શું શીખવાડશે? રેન્જ, પછી સ્ટોપ. ક્યાં સ્ટોપ કરવાની? બરોબર ને? આપણે પહેલા સ્ટાર્ટિંગમાં શું શીખ્યા હતા? રેન્જ, અને પછી અંદર લખતા હતા 10 કરી લેવાનું, એટલે 10 સુધી. આપણે જો 10 લખ્યું હોય તો 9 સુધી ચાલે. બરોબર ને? પછી બીજું ઇન્ડેક્સ શું કે છે? છે જ મોટા અક્ષર કરું એટલે દેખાય બધાને. દેખાયું હવે? હા સર. હા. તો પછી શું લખેલું છે બીજું સિન્ટેક્સ? સ્ટાર્ટ, સ્ટોપ અને સ્ટેપ. સ્ટેપ એટલે કેટલા સ્ટેપ તમારે આગળ વધવા છે કે પાછળ જવું છે. બરોબર ને? પછી એના જોડે જોડે એને શું એના સમજાવ્યું છે કે તમને જે ફોર લૂપ કા એરિયો રેન્જ છે તો એ શેના જોડે યુઝ થશે? અહીંયા જો અહીંયા લખેલું છે, પહેલો સ્ટેપ શું થશે? પહેલો i આવશે, પછી i+1 આવશે, પછી i+2 આવશે. એવું ક્યાં સુધી થશે? જે આપણો જે બીજી વેલ્યુ શું હશે? 10. તો
તો 10 - 1 એટલે 9. 9 સુધી જશે આપણી વેલ્યુ. તો આપણને પાયથન આ બધી વસ્તુ શીખવાડે છે. જો આપણને ખબર ના પડતી અને આપણે કોઈ વખત નવી નવી વસ્તુ ટ્રાય કરવી હોય, જેમ વચ્ચે કોઈક ફંક્શન લઈને આવ્યું હતું મેમરી વ્યૂ વાળું, તો તમે એવી રીતના આના અંદર ટ્રાય કરી શકો. પણ આપણે જો એરિયો ફંક્શન આપણે આમાં ટ્રાય કરી જોઈએ, તો એનો શું મિનિંગ આવે છે એ જોઈએ આપણે. શું કહે છે? ક્રિએટ અ ન્યૂ મેમરી વ્યૂ ઓબ્જેક્ટ which reference the given object. એટલે એનું શું હતું સિન્ટેક્સ? મેમરી વ્યૂ, એના અંદર શું લખ્યું હતું? બાઇટ્સ અને 5. તો આનો મિનિંગ શું થયો? કે આ જે અંદરનું છે આપણી મેમરી છે અંદરની 5 બાઇટ્સ, તો એનો પોઈન્ટ શું કરશે? મેમરી વ્યૂ. તો જે લોકોને ઇંગ્લિશમાં ખબર પડતી હોય એ લોકો આવી રીતના આનો યુઝ કરી શકે છે. જે પાયથન એ ઇનબિલ્ટ આપણને શીખવા માટે આવી વસ્તુ આપેલી છે. ઓકે, સમજણ પડી ગઈ બધાને? જો કોઈને હા, પણ આ ખાલી ફંક્શન માટે કામ કરશે. ને ફંક્શન છે ને કહેવાય જેના પાછળ આપણે આવી રીતના લગાવતા હોઈએ ને બ્રેકેટ્સ, રાઉન્ડ બ્રેકેટ, એના ફંક્શન કહેવાય, ઇનબિલ્ટ ફંક્શન પાયથનના. એના માટે પાયથને ઇનબિલ્ટ ડિક્શનરી આપેલી છે, ડોક્યુમેન્ટેશન આપેલું છે. ઓકે, કોઈને કોઈ ડાઉટ છે આજના સેશનમાં? કઈ ના આવડ્યું હોય? ના સર, મને કશું ડાઉટ નથી. ઓકે, બીજા લોકોને? સર હા બોલો. સર કાલે મેડમે શીખવાડ્યું હતું કે પાયથન એને 65 એટલે એવી રીતે સમજે છે. તો સર આપણે એવી રીતે બધાની વેલ્યુ મૂકવી હોય તો આપણે પ્રિન્ટ પછી CHR પછી આપણે 65 એવું લખતા હતા તો એ આવતું હતું. તો સર એવું આપણે ડાયરેક્ટ લખવું હોય તો? એવું ડાયરેક્ટ ના થાય. જો પાયથન છે ને એ પહેલા આપણા શું કહેવાય હ્યુમન લેંગ્વેજ છે. હ્યુમન અન્ડરસ્ટેન્ડેબલ લેંગ્વેજ આપણો પ્રોગ્રામ કહેવાય. કે આપણે માણસ સમજી શકે પણ કોમ્પ્યુટર ના સમજી શકે. તો શું કરે, હ્યુમન જે લેંગ્વેજ હોય ને આપણે ટાઈપ કરેલો પ્રોગ્રામ, એને એક કન્વર્ટ કરશે કોમ્પ્યુટર એની રીતે, એની લેંગ્વેજમાં, અને પછી એનો આન્સર આપશે આપણને. એટલે તમે ડાયરેક્ટલી એવું લખો તો એ કોમ્પ્યુટર તો શું સમજશે કે આ તો ભાઈ આને હ્યુમન લેંગ્વેજમાં જ લખેલું છે એટલે એનું આઉટપુટ અલગ આવશે. જેવું તમારે જોઈતું હોય ને એવું નહીં આવે આઉટપુટ. સમજ્યા તમે? હા સર. ઓકે, બીજો કોઈ ડાઉટ? આ ડોક વાળું તો ખબર પડી ગઈ ને બધાને? તો જો તમને લોકોને નવું નેટ ઉપરથી કઈ જાણવા મળ્યું ને પછી એનું તમને ના ખબર પડી હોય, તો તમને ઇંગ્લિશ ફાવતું હોય થોડું થોડું, તો તમે આવી રીતના યુઝ કરી શકો એનો જાણકારી માટે. ફાઇનલ બધાને ખબર પડી ગઈ આજના લેક્ચરમાં? ઓકે સારું, તો પછી આજનો લેક્ચર અહીંયા જ આપણે એન્ડ કરીશું. આજનું હોમવર્ક આપણા ગ્રુપના અંદર આવી જશે. તમને પ્રોગ્રામ્સ કેવી રીતના લિસ્ટના કરવા એના થોડા ઘણા એક્ઝામ્પલ્સ મોકલી આપીશું તમને, એટલે તમે પ્રેક્ટિસ કરતા રહેજો. હા ને? સર, હા બોલો. આપણે જે હોમવર્ક આપે ને એ કરવું જરૂરી છે? મતલબ ગ્રુપમાં એ કરીને ફોટા નાખવાય? જો તમે ફોટા નાખશો ને, તમે કઈ ખોટું કર્યું હશે તો તમને જાણવા મળશે, અને તમે જો સાચું કર્યું હશે તો તમારા જે બીજા મિત્રો છે એમને જાણવા મળશે. ઓકે સર. હા. સારું, તો પછી આજનું સેશન અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ.
બધા અટેન્ડન્સ આપણે ગ્રુપના અંદર જેવી રીતના ડેલી આપીએ છીએ એવી રીતના આપી દેજો. હવે તમે લોકો ગ્રુપ લીવ્સ આઈડીએ મીટિંગ આપણે લીવ કરી શકો છો તમે. થેન્ક યુ ઓલ. ગુડ નાઇટ. ગુડ નાઇટ સર.